શરૂઆતમાં શીખો તો આ રીતે તમે કરતા રહ્યો. ટીન આ રીતે 3 વાગે ટીન ના ટીન ના ના ટીન ના ટીન ના ટીન ના ટીન ના ટીન ના ટીન ના. બરોબર છે. ત્યાર પછી આની પર પ્રેક્ટિસ કઈ રીતે કરવાની તો આ જે છે ને આ જે હથેળી છે એ હથેળી અહીં અડવી ન લે આ જ ખાલી અડવું જોઈએ અહીંયાથી અને આને અહીંયા ધીન અહીંયા જ વાગવું જોઈએ અહીંયા ન વાગવું જોઈએ આને અડે. બરોબર છે આ રીતે. હા અને આ જે બાયું છે ને બાયું અને તબલું બે આ રીતે આમ જ રહેવા જોઈએ તો જ સાચું. મને તમે જમોડી છો તો તમે આ રીતે પણ જમોડીમાં આ રીતે પણ રહેવા જ રીતે બે અલગ ન થવા જોઈએ બેનું મોઢું આમ રહેવું જોઈએ. બરાબર. હવે તમે સપોઝ તમારે વગાડવું હોય તો એક હિંચનો જે તાલ છે મતલબ આમ આયર. હવે આની પ્રેક્ટિસ પેલા આ પ્રેક્ટિસ કરો ફરી હવે વગાડવું હોય ધીન ધીન ના તીન ના તીન ના તીન ના ધીન ના તીન ના તીન ના તીન ના ધીન ના તીન ના તીન ના તીન ના ધીન. આ રીતે પેલું ને આઠમું ને પેલું આયરે આઠમું ને પેલું 1 2 3 4 5 6 7 8 1 2 3 એમ તો કહું છું આપણે 6 7 8 પણ એમાં શું છે હવે એક ને જે છેલ્લું છે 1 ને 8 એમાં ઘણો ફરક છે. એકમાં જે છેલ્લું આવતું છે એમાં જો કઈ રીતે આવતું છે એક એ 3 માં એવું છે ને 1 2 3 4 5 6 7 8 8 દબાવેલું આવે છે 8 1 એ બે અલગ અલગ આવે એટલે આ એક આવ્યું આ જે 8 છે 8 માં તમારે દબાવેલું તબલું આવ્યું ઉદાહરણ આમ અને એક આવ્યો જે મેન એમાં તમારે 3 કરી નાખો. બસ આટલો ફરક છે. તો કઈ રીતે વગાડે થોડાક એમાં આગળ કદાચ અપ થાવ થોડાક તો કઈ રીતે આવે આંગળી જ નથી પડતી એટલી બધી આમ સોલિડ આંગળી નથી પડતી. પ્રેક્ટિસ પડી જાય જો આમ જો હા એ પણ પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કરો એટલે આવી જ જાય આપણે સામે પણ વજન કરીશું સામેનું આપણે ધૂન કહીએ ને કરો ધૂન ના મોકલો માણામાં